ભૂમિકા છે. હું તળાવ વિસ્તારમાં રહું છું અને જ્યારે મારું વજન કરવામાં આવ્યું ત્યારે મારું વજન ઘણું ઓછું હતું. આયર્ન ગોળી, સુખડીના પેકેટ અને ખોરાકની માહિતી મને સેટકો દ્વારા આપવામાં આવી. ત્યારબાદ મારું વજન વધવાનું શરૂ થયું. અત્યારે મારું વજન 45 કિલો છે. મારું નામ તૈયબા મલિક છે. મને 2 મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે મેં સેટકો કંપની દ્વારા આવતા બેન જોડે નોંધણી કરાવી. ત્યારે મારું વજન 35 કિલો હતું. ત્યાર પછી દર મહિને મને સુખડીના 2 પેકેટ આપવામાં આવ્યા અને ખોરાક વિશે માહિતી આપવામાં આવી. ત્યાર પછી મારું વજન વધીને 45 કિલો થઈ ગયું. મને સરસ ડિલિવરી બી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી થઈ. અત્યારે મારું બાળક અને હું બંને હેલ્ધી છીએ અને બહુ ખુશ છે. મારું નામ પારેસા છે. મારા છોકરાનું નામ મુત્તકી છે. તો જન્મસર એને તકલીફ બી થઈ ખેંચની. એનું વજન એકદમ ઓછું હતું. ના નજર ના કરે, બેસે ના, બોલવામાં તકલીફ હતી, પાસો ના ફરે, બેસે ના, પગમાં આંટી વાર દેતેલું મારો છોકરો. હાથ પગની ઊંઘડીઓ મુઠ્ઠી વારતો હતો મુત્તકી. હમણાં અહીં પહેલ સેન્ટરમાં જોડાયા પછી આમ ઊંઘડી બી હાથની મુઠ્ઠી બી ખુલ્લી રાખે છે, પગમાં આંટી બી નથી વારતો, બેસે છે બી, નજર કરે છે, અવાજો કરે છે. मेरा नाम प्रग्नेश परमार है। मेरी एज 23 ईयर है। मैं जूडो प्लेयर हूँ। मेरे पास ब्राउन बेल्ट है। 2015 में सीकर स्पोर्ट्स प्रोग्राम चालू हुआ था, तब से मैं जुड़ा हूँ। इसके पहले हमारे गांव में कोई ऐसा प्लेटफॉर्म नहीं था कि हम स्पोर्ट्स में आगे बढ़ सके। पहले सब बच्चे पान गुटखा सिगरेट ऐसे खा रहे थे। छोटी छोटी उम्र में शादियाँ भी हो रही थी। इसके पहले ये सीकर स्पोर्ट्स प्रोग्राम चालू हुआ, इसके बाद हमारे गाँव में इतना बदलाव आया है कि हमको पता चला कि स्पोर्ट्स क्या है, स्पोर्ट्स में कहाँ कैसे कैसे खेलना है। अभी हमारे गांव में स्टेट लेवल, नेशनल लेवल तक सब खेल रहे हैं। और हमारे गांव में जब छोटी छोटी बच्चों की शादी हो रही वो ख़त्म हो चुकी है कि ऐसा प्लेटफॉर्म मेरे को मिला और मैं इसकी वजह से मैं आगे बढ़ा और मैं बच्चों को भी आगे बढ़ाऊँगा। इसके वजह मेरे JCP और सेटको फाउंडेशन को मैं आभारित कर रहा हूँ। थैंक यू। મારું નામ ગીતાબેન વંજારા છે. ગોલીબારમાં રહું છું. મારી ઉંમર 45 વર્ષ છે. મારા રેશન કાર્ડમાં નામ નહીં હતું. મને ખબર પડી, સંજયબેન મને જાણ કરી, એમને નંબર આલ્યા અને બોલાવીને મારા રેશન કાર્ડમાં નામ નખાયું. અને પહેલાં અનાજ નહીં મળતું, પણ હવે મને અનાજ મળે છે. તે મને અમારું આધાર કાર્ડનું બી કરે છે, અમારા વિધવા બહેનોનું કામ કરે છે. અત્યારે અમે બહુ અનાજ બી મળે છે અને ખાસ સેટકો ટીમનો બહુ આભાર છે.